અમુક લુખી તીર્યું એવું કહેવા માંગે ને કે તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે, તમારો બાપ પરસોત્તમ સોલંકી આવે, એવી લુખી તીર્યું ને મારે કહેવાનું કે અમારો બાપ ભગવાન યદુ કુર ભૂષણ દ્વારકાધીશ એ અમારો બાપ છે. હો લુખી તીર્યું એટલે માન મર્યાદાને મોભા મારે લઈ જઈજો ને મિત્રો. હું કોઈ આખા સમાજને નથી કહેતો, જે આ અમુક આ લુખી તીર્યું. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે લાલાભાઈ આહિરે જે મિત્રો એક કોળી સમાજના યુવકને મિત્રો જે કહ્યું તે તમે વિડીયોની અંદર તો સાંભળ્યું જ હશે. અને તમને બધાને ખબર જ હશે મિત્રો કે થોડાક દિવસો પહેલાં જે મિત્રો નવનીતભાઈ ઉપર જે મિત્રો બગદાણાના સેવક છે એમને ઉપર મિત્રો 8 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવ્યો હતું. અને લાલાભાઈ આહિરે જે મિત્રો સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે હું આખા સમાજને નથી કહેતો, પણ અમુક વ્યક્તિઓ છે જે મિત્રો લાલાભાઈ આહિર વિશે જે ખોટી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને સાથે સાથે આહિર સમાજ વિશે પણ ખોટી ટિપ્પણીઓ કરી રહ્યા છે, એમને મિત્રો લાલાભાઈ આહિરે જાહેરની અંદર જવાબ આપ્યો છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના યુવકો જે મિત્રો અત્યારે નવનીતભાઈને ન્યાય આપવા માટે છેક ગાંધીનગર સીએમને મળવા માટે પણ ગયા હતા. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો 8 શખ્સો દ્વારા મિત્રો 29 ડિસેમ્બરના રોજ મિત્રો નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મિત્રો એ 8 શખ્સોને પોલીસ દ્વારા મિત્રો ધરપકડ કરી લેવામાં આવી છે. અને ખાસ મિત્રો વાત કરવામાં આવે તો એની અંદર મિત્રો હવે ચોંકાવનારો એક ખુલાસો સામે આવે છે. જે મિત્રો નવનીતભાઈ જે 11 દિવસથી મિત્રો હોસ્પિટલની અંદર મિત્રો એડમિટ હતા, ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈને હવે મિત્રો ઘરે લાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના યુવકો જે મિત્રો મોટી સંખ્યાની અંદર નવનીતભાઈના હાલચાલ પૂછવા માટે મિત્રો એમના ઘરે ગયા હતા. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈએ જે મિત્રો ખુલાસો કરીને એવું પણ જણાવ્યું હતું કે મને કોઈ સમાજથી મને કોઈ દુશ્મની નથી, પણ મારી ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની સાથે મારે દુશ્મનાવટ છે. તો શું ખરેખર મિત્રો કોળી સમાજના યુવાનો જે મિત્રો અત્યારે નવનીતભાઈ માટે ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતર્યા છે, અને શું ખરેખર મિત્રો નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશે કે પછી નવનીતભાઈને ન્યાય નહીં મળે? અને સાથે સાથે કોળી સમાજની એક જ માંગ છે કે જયરાજભાઈ આહિરનું જાહેરની અંદર વરઘોડું કાઢવામાં આવે. ને અત્યારે કોળી સમાજ જે મિત્રો નવનીતભાઈ માટે ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ચૂક્યો છે.